નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો આવી ગયું વારાણસીનું પરિણામ, પીએમ મોદીનો વિજય। ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય થયો છે। તેઓ 1,52,513 મતોથી જીત્યા છે। મોદીને કુલ 6,12,000 મત મળ્યા હતા। તેમની સામે કોંગ્રેસના અજય રાય ચૂંટણી મેદાનમાં ઊભા હતા, તેઓ હારી ગયા છે। હાલ અજય રાયને કુલ 4,60,457 મતો મળ્યા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગાંધીનગરની બેઠક પર મોટું પરિણામ, અમિત શાહનો વિજય। ગાંધીનગરની બેઠક પર મોટું પરિણામ આવ્યું છે। અમિત શાહ 4,44,716 મતોથી જીત્યા છે। આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર એવા સોનલબેન પટેલને 2,66,256 મત મળ્યા છે। તેઓએ આ બેઠક પર આકરી હાર મળી છે। આ સાથે આ ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ ભારે લીડથી જીત્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ। કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર વધીને 50% થઈ ગયો। હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પછી પહેલાં કરતાં વધુ પૈસા મળશે। નિવૃત્તિ અને ડેડ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરાયો છે। હવે મર્યાદા ₹20 લાખથી વધીને 25 લાખ થઈ ગઈ છે। આ ફેરફાર 1 જાન્યુઆરી 2024થી લાગુ છે, એટલે કે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ લાભ મળશે। તો ત્યાર પછીના સમાચાર જોઈએ તો પુલવામા સેના અને આતંકીઓ સાથે સંઘર્ષ। જમ્મુ કાશ્મીરમાં પુલવામા આજે વહેલી સવારથી સેના અને આતંકીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયું છે। મળતી માહિતી પ્રમાણે પુલવામા નિહામા વિસ્તારમાં સેનાએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે। સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યા બાદ સેના પર વળતો જવાબ આપી રહી છે। કાશ્મીર ઝોન પોલીસે પણ ટ્વીટ કરીને કહ્યું કે પુલવામા નિહામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ। અંબાલાલ પટેલે જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી કરી છે। અંબાલાલ અનુસાર 6ઠી જૂને રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે। આવતીકાલે એટલે કે 6ઠી જૂને કચ્છના વાતાવરણમાં પલટો આવશે। આ સાથે ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદ થઈ શકશે। દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તેમજ રાજ્યમાં 10મી અને 12મી જૂન વચ્ચે વરસાદની પણ અંબાલાલે આગાહી કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેર માર્કેટમાં મોટો કડાકો, લોકસભા ચૂંટણી માટે મતગણતરી થઈ ગઈ છે। આ વલણોમાં ઇન્ડિયા ગઠબંધન અને એનડીએને સખત સ્પર્ધા ચાલી રહી છે, જેની સીધી અસર આજે શેર બજાર પર દેખાઈ રહી છે। બજાર ભારે દબાણ હેઠળ છે અને સેક્શન 3,66,956 પોઈન્ટ ઘટીને 72,769 પર ટેગ કરી રહ્યો છે। આ સાથે નિફ્ટી 1,114 પોઈન્ટના ઘટાડા સાથે 22,149.20 પોઈન્ટ પર ટેગ કરી રહ્યો છે। અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીની ચમક। શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે, તો બીજી તરફ આજે સોના ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે।
24 કેરેટ સોનું 751 રૂપિયા મોંઘું થઈને 72,527 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનાની વાત કરીએ તો 66,435 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। આ સાથે જ્યારે ચાંદી 1,069 રૂપિયા મોંઘી થઈને 90,217 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આવતીકાલે ખુલશે આ કંપનીઓના આઈપીઓ। ક્રોનોન્સ લેબ સાયન્સ લિમિટેડનો આઈપીઓ આવતીકાલે જાહેરાત માટે ખુલશે। તમે આ માટે 3 થી 5 જૂન સુધી ડીલ કરી શકશો। આ દ્વારા કંપની 130.15 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે। આઈપીઓ માટે છૂટક રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 110 શેર માટે અરજી કરવી પડશે। કંપનીએ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 129 થી 136 રૂપિયા નક્કી કરી છે। તમે 136ના આઈપીઓમાં ઉપલા પ્રાઇસ એન્ડ અનુસાર 1 લોટ માટે અરજી કરો તો 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે। તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।